આપણી ચારણ પરંપરા સાહિત્ય અને કળા સાથે જોડાયેલી છે. આપણી પરંપરા, મારી પરંપરામાં, મારી પેઢીઓમાં એવું કહેવાય છે કે દર ત્રીજી પેઢી એક કવિ થાય છે. મિશણ શાખના અમે ચારણો છીએ અને એમાં સૂર્યમલજી મિશણ, હરદાસજી મિશણ, અચળદાસજી મિશણ, પરબતજી મિશણ, જીવાબાપુ મિશણ જે વાર્તાકાર હતા એ સમયના. હું તો કહું છું કે કવિતા અને વાત એ બે ચારણની ઓળખાણ છે. હું એક ગાયક છું, પણ ચારણની ઓળખાણ, પારંપરિક ઓળખાણ એ ગાયન નથી. કારણ કે ચારણ ગાયનના ક્ષેત્રનો માણસ નહીં. ચારણ પરંપરા ગાયનની નથી. ચારણની પરંપરા વાર્તાની અને કવિતાની છે. પછી એને ગળું આપ્યું છે સરસ્વતી, એને એનું વરદાન છે એને. પણ મેં ઘણા વિદ્વાનોને એવું બોલતા સાંભળ્યા છે કે સંગીત સાથે ચારણ ગાતો હોય અને સંગીત વગર ગાતો હોય ત્યારે બેની અસરમાં બહુ ફેર પડે છે. નાનજીભાઈ મિસ્ત્રી વાયોલિન વાદક હતા, પોતે તો અંધ હતા, આમ જોઈ ન શકતા, પણ બહુ સારું વાયોલિન વગાડતા. જૂના કલાકારોની સાથે એમની સંગત રહેતી. એ મારા પિતાશ્રીને એમ કહેતા કે દાદુભાઈ, તમે જ્યારે સંગીત વગર ગાઓ છો ને ત્યારે જે મારી અંદર જે અસર થાય છે હું વર્ણવી નથી શકતો. અને એ સૂર ચારણ પરંપરાનો છે. એટલે હું તો કાયમ મારી વાતમાં એવું કહું છું કે જેમ ચારણનું પોતાનું સાહિત્ય છે, ચારણી સાહિત્ય આપણે કહીએ છીએ, એમ ચારણનું પોતાનું એક સંગીત પણ છે.